કેમ છે યુટ્યુબ ફેમિલી બધા મજામાં સીતારામ રામ રામ શિવનગરી. આજે આપણે બ્લોગ બનાવી રહ્યો છું. અમારું ખેતર છે, આપણે સાંજે લાઈવ ચીતા એમાં તમે સપોર્ટ અત્યારે આવો સપોર્ટ અમને જરૂર દેજો અને લાઈક અને શેર કરી દેજો. બાજુમાં માંડવીની વહેલી છે, જો અહીંયા છોકરા રમે છે. આપણે કેમ કે આપણે નવો બ્લોગ બનાવી રહ્યા છીએ અને કાયમ ડેલી તો બ્લોગ આવતો નથી, કેમ કે હમણાં થોડું કામ કરતો હતો એટલે બ્લોગ ઓછા આવે છે. આપણે અહીંયા ગામમાં તો ગામનું નાખતા નથી, કેમ કે ગામમાં જવાનું સાયકલ લઈને તો બ્લોક ઉતારે નહીં મળે, કેમ કે સાયકલ રાખો કે બ્લોક ઉતારો એટલે બ્લોક આવતો નથી. તો તમે અમને ખાલી એક એવો સપોર્ટ આપતા રહેજો, એટલે અમારે થોડુંક તમારો સપોર્ટની જરૂર છે. તો આજે આપણે એક બ્લોગ બનાવી રહ્યા છીએ, તો બ્લોગની ખાતર તમે અમને સપોર્ટ આપતા રહેજો, વોચ ટાઈમ વધારતા રહેજો અને વ્યૂઝ પાડતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું તો કેવું પડે એટલે અંદર સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો. વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો. તો અમારા છોકરા નયનભાઈ રમી રહ્યા છે અહીં. શું કરો છો નયનભાઈ તમે? એ જીસીબી બનાવે છે ભાઈ સાહેબ, કેમ કે જીસીબીનો એનો શોખ છે એટલે આપણે જીસીબી લાવ્યા હતા તોડી નાખી. આ એની ગાડી પીડી છે નાની એવી, અને આ મારો કૂતરો છે થોડો. તો આમાં અમારે બીજું કંઈ કહેવાનું આવે નહીં, કેમ કે આજે બ્લોગ બનાવવામાં એવું છે કે મારે અત્યારે બ્લોગ બનાવવો છે. તો આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ, તો ખાસ સપોર્ટ આપતા રહેજો. જો એ છોકરો એમ કહે કે અમે બી નથી બનાવતા, એટલે એ રમે છે, આપણે એને રમાડીએ છીએ. હું રમાડું છું, હું બેઠો છું ને એ ગાડીમાં રમે છે. એવું કામ હાલે છે, એટલે બ્લોગ આપણે ટૂંક સમયમાં તમે અમને સપોર્ટ આપો તો ડેલી કરી નાખશું, કેમ કે અમારે નાના બ્લોગ બનાવી રહ્યા છીએ. તો આજે આપણે થોડોક મોટા બ્લોગ નાખતા રહીશું. અને જેને વરસાદ હોય કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે કયા ગામમાં વરસાદ છે. કેમ કે આજે આપણે વરાપ થઈ ગયું છે, વરસાદ પણ જળમાં રહી તો વરસાદ ન કહેવાય. જો આવું વાડીનો વિસ્તાર છે, આવું લોકેશન છે. જો આ અહીંયા ઘર છે આ, અને અહીંયા કેળો છે. તો આપણે અત્યારે બેઠા છીએ હાથી ઉપર ચડી, કેમ કે બ્લોગ બનાવી રહ્યો છું તમારા હાટું થઈને. અમે એક ખાસ એ જણાવવાનું કે હમણાં બ્લોગ કેમ નતો આવતો કે એક ધોરણ બનાવતો હતો, એટલે એમાં બ્લોગ નહોતો બનાવતો, કેમ કે હું ત્યાં બહાર જતો નથી, ઘર સિવાય વખતે, એટલે બ્લોગ નથી ઉતારી શકતો. એટલે એમાં અમારી સોરી છે, તમારે સાથે થઈને ભૂલચૂક થાય અમને માફ કરી દેજો, અને ખાસ સપોર્ટ કરતા રહેજો. કેમ કે આજે એક અમારે શોર્ટ વિડીયો વાયરલ થયો છે, એમાં ખૂબ ખૂબ અભિનંદન. જેને જોયો એના ડબલ મુબારક આપીશી. જોઈ શકો છો ઓલા પણ ચારોલામાં ફુવાડા નીકળી ગયા. જન્મ વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલે વાદળી છે અમારી ઉપર, તડકો નીકળ્યો છે મસ્તીનો. આ વાડી છે આપણે. તો આજે આપણે વિડીયો બનાવી રહ્યો છું.
અને આજે એક તમને ખાસ જણાવવાનું કે અમારે સપોર્ટની ખાસ જરૂર છે, તો અમારી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં પણ તમે જઈ શકો છો. અમારી ઇન્સ્ટાગ્રામની આઈડીનું નામ છે બારિયા પ્રવીણ 2246 કરજો એટલે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ખુલી જશે. તો એમાં પણ તમે અમને ફોલો કરી આવો અને અમારા વિડીયો જોઈ આવજો, કેમ કે અમે નહીં એમાંય વિડીયો બનાવીએ છીએ અને યુટ્યુબમાં અમારો વિડીયો આવે છે. તો યુટ્યુબમાં પણ બારિયા પ્રવીણ વ્લોગ 9925 લખજો એટલે અમારો યુટ્યુબ આઈડી ખુલી જાય છે. આજે અમે લાઈવ થયા હતા તો એમાં જોડાવાય રહેજો. ક્યારેક લાઈવ આવતા રહીશું, કેમ કે અમારી પાસે નેટ પૂરું હોય ને એટલે લાઈવ થતા નથી. તો આપણે પ્લીઝ નમ્ર વિનંતી કે તમે અમને સપોર્ટ આપતા રહેજો, લાઈક દેતા રહેજો. અને ખાસ એ જણાવવાનું કે મારે આવી હાલત છે તો હું બ્લોગ બનાવી રહ્યો છું, કેમ કે મારે સપોર્ટની ખાસ જરૂર છે. તો આવો સપોર્ટ આપતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો. તમારા હાટો નવા વિડીયો અમે લાવતા રહેવું ક્યારેક. અને અહીંયા બાજુમાં મંદિર છે. જો આ જજા છે ને ના મંદિર છે દ્વારકાનાથ રણછોડરાયનું મંદિર છે, જેને આવવું હોય હા જેને વનારા મંદિર આશ્રમે આવવું હોય તો મુલાકાત લઈ શકો. તો વિજયપડીથી પણ અવાય છે અને મેરિયાણાથી અવાય છે. વિજયપડી ખરેસલીનું પાટલું આવે છે, નાથી બોર્ડ મારેલું છે વનારા આશ્રમ જવા. તો પ્લીઝ નમ્ર વિનંતી કે વનારા આશ્રમે દર્શન કરવા પ્લીઝ આવજો. જે નવા હોય એ વનારા આશ્રમે આવવું હોય તો આવી શકો છો. અને જો તમે દ્વારકા જાઓ એ મૂર્તિ અહીંયા વનારા આશ્રમમાં છે, તો આપણે એ પણ એક બ્લોક લઈશું, તમને ખાસ દેખાડશું. જય માતાજી, હર હર મહાદેવ, જય મંગલમાં. નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો.